હાય એવરીવન, હું સુરેશ પરમાર. આજનો વિડીયો લેક્ચર જે છે એ સાયન્સ અને ટેકનોલોજી અંગેનો વિડીયો લેક્ચર છે. આપ સૌ જાણતા હશો કે યુપીએસસીની સિવિલ સર્વિસની એક્ઝામમાં જીએસના એક ઇમ્પોર્ટન્ટ કોર સબ્જેક્ટ તરીકે સાયન્સ અને ટેકનોલોજી સિલેબસમાં છે. પ્રિલિમમાં પણ છે અને મુખ્ય પરીક્ષામાં પણ છે અને એનું વેઇટેજ ઇમ્પોર્ટન્સ ઘણું બધું છે. પાછલા વર્ષના પેપર્સ તમે જોયા હશે તો તમને ખબર પડી ગઈ હશે કે પ્રિલિમમાં પણ આ જે સેક્શન અથવા સબ્જેક્ટ જે છે સાયન્સ અને ટેકનોલોજી એમાંથી મિનિમમ 10થી લઈને 20-21 સુધીના ક્વેશ્ચન પૂછાયેલા છે. એ સિવાય મુખ્ય પરીક્ષામાં જીએસ પેપર 3માં આ સબ્જેક્ટ છે અને એમાં આનું વેઇટેજ જે છે એ લગભગ 25થી લઈને 45 માર્ક સુધીનું વેઇટેજ છે. ટૂંકમાં કહીએ તો મહત્વપૂર્ણ સબ્જેક્ટ છે એટલે નેગ્લેક્ટ ના કરતા. મોટાભાગના કેન્ડિડેટ જે છે એને હળવાશથી લે છે અથવા તો નેગ્લેક્ટ કરે છે, પણ આ એક એવો સબ્જેક્ટ છે સૌથી વધુ ટેકનિકલ છે અને સૌથી વધુ ડાયનેમિક છે. નોન સાયન્સ બેકગ્રાઉન્ડવાળા કેન્ડિડેટ હોય છે એને સમજવામાં તકલીફ પડતી હોય છે, છતાં પણ સ્કોરિંગ સબ્જેક્ટ છે એટલે સ્વાભાવિક છે કે આના પર પૂરતું ધ્યાન આપવાનું છે અને પ્રિપેર કરવાનો જ છે. બીજું કે પ્રિલિમમાં પણ ક્વેશ્ચન પૂછાય છે, મુખ્ય પરીક્ષામાં પણ પૂછાય છે. ઇન્ટરવ્યૂમાં જો તમે સાયન્સ બેકગ્રાઉન્ડથી બિલોંગ કરતા હોય તો ઇન્ટરવ્યૂમાં પણ ક્વેશ્ચન પૂછી શકે એમ છે. નોન સાયન્સ બેકગ્રાઉન્ડવાળાને પણ ક્વેશ્ચન પૂછાયેલા છે જ. એટલે પ્રિલિમ, મેઇન્સ અને ઇન્ટરવ્યૂમાં પણ ક્વેશ્ચન પૂછાયેલા છે. એસેમાં પણ યુઝફુલ થઈ શકે એમ છે. સાયન્સ ટેકનોલોજી રિલેટેડ ભૂતકાળમાં એસે પણ પૂછાયેલા છે. બીજી એક્ઝામ્સ એમાં પણ ક્વેશ્ચન પૂછાઈ શકે એમ છે. ટૂંકમાં આનું વેઇટેજ ઘણું બધું છે. હવે સાયન્સ અને ટેકનોલોજી એની તૈયારી કઈ રીતે કરવી? યુપીએસસીના સિલેબસની વાત કરીએ તો પ્રિલિમમાં માત્ર આટલું લખેલું છે, જનરલ સાયન્સ. જ્યારે મુખ્ય પરીક્ષાની વાત કરીએ તો આ જે ટોપિક અથવા સબ્જેક્ટ જે છે સાયન્સ અને ટેકનોલોજી એ જીએસ પેપર 3માં છે અને ત્યાં સાયન્સ અને ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ એ જે ભાગ છે ત્યાં અમુક મુદ્દાઓ લખેલા છે. ડિટેલમાં યુપીએસસીએ વાત નહીં કરી, ના પ્રિલિમમાં ના મુખ્ય પરીક્ષામાં, પણ તમારે એ સિલેબસનું ડીકોડિંગ કરી દેવાનું છે. મુખ્ય પરીક્ષામાં સાયન્સ અને ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ, પછી એમાં આઈટી પણ આવી ગયું, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, એ સિવાય કમ્પ્યુટર ટેકનોલોજી, રોબોટિક્સ, નેનો ટેકનોલોજી, બાયોટેકનોલોજી, તો એ રીતે મેઇન્સમાં મુદ્દા આપેલા છે. જો કે પ્રિલિમમાં પણ એના રિલેટેડ ક્વેશ્ચન પૂછાય જ છે. એટલે તમારે તૈયારી જે છે એ પ્રિલિમની અલગ અને મેઇન્સની અલગ એ રીતે નહીં કરવાનું, પણ ઇન્ટેગ્રેટ પ્રિપેરેશન કરવાની છે. રિસોર્સિસની વાત કરીએ તો આમ તો આ જે સબ્જેક્ટ છે સાયન્સ ટેક એ ડાયનેમિક વધુ છે યુપીએસસીના કોન્ટેક્સમાં વાત કરીએ તો. પણ કરંટમાં જે પણ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ થઈ રહ્યું હોય કે કોઈ ઇસ્યુ હોય તો એનું બેઝિક જાણવા માટે એનસીઆરટી બુક્સ એ જરૂરી છે. જો તમારું બેકગ્રાઉન્ડ સાયન્સ હોય અને તમને સમજવું હોય તો નહીં વાંચો ચાલશે, પણ નોન સાયન્સ બેકગ્રાઉન્ડવાળા જે સ્ટુડન્ટ છે, કેન્ડિડેટ છે, એમને સમજવામાં તકલીફ પડતી હોય છે. તો એ માટે એનસીઆરટી બુક્સ જે છે બધી નહીં પણ 9thથી લઈને 12th સ્ટાન્ડર્ડ સુધીની જે એનસીઆરટી છે અને એમાં પણ અમુક જ ચેપ્ટર, પૂરેપૂરી એનસીઆરટી વાંચવાની જરૂર છે નહીં. અમુક જે ચેપ્ટર છે ફિઝિક્સ રિલેટેડ, કેમેસ્ટ્રી રિલેટેડ, બાયોલોજી રિલેટેડ, તો એ તમારે જોઈ લેવાનું છે. ખાસ કરીને બાયોલોજી રિલેટેડ ક્વેશ્ચન વધુ પૂછાય છે એટલે બાયોલોજીની એનસીઆરટી અને એમાં પણ 12th સ્ટાન્ડર્ડની એનસીઆરટી એ બરાબર જોઈ લેજો. 11th સ્ટાન્ડર્ડની બાયોલોજીની એનસીઆરટીના પણ અમુક ચેપ્ટર ઉપયોગી છે. એ સિવાય બીજી જે ફિઝિક્સ, કેમેસ્ટ્રી એના રિલેટેડ જે એનસીઆરટી છે તો એમાંથી અમુક ચેપ્ટર જેમ કે ફિઝિક્સની વાત કરીએ તો ઓપ્ટિક્સ, તો એ થોડું જોઈ લેવાનું. ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ, તો એ થોડું જોઈ લેવાનું. થર્મોડાયનેમિક્સ, તો એ થોડું જોઈ લેવાનું. એ સિવાય ન્યુક્લિયર ફિઝિક્સ, તો એ થોડું જોઈ લેવાનું, જેથી કરીને ન્યુક્લિયર ફિશન એ શું છે, રેડિયો એક્ટિવિટી શું છે એ આપણને ખબર પડે, બેઝિક ખબર પડી જાય.
બરાબર. એ સિવાય ડેલી લાઈફમાં કેમેસ્ટ્રી એનો યુઝ કેવી રીતે થતો હોય છે, તો એ કેમેસ્ટ્રીની એનસીઆરટી તમે વાંચશો એટલે ખબર પડી જશે. માની લો કે તમને બોરિંગ લાગતું હોય, ટાઈમનો અભાવ હોય, તો એનસીઆરટી બુક્સ જે છે સાયન્સ અને ટેકની, તો એનું કમ્પાઇલેશન પણ માર્કેટમાં અવેલેબલ છે. પણ મારી સલાહ એ છે કે મૂળ સોર્સ રીડ કરો તો વધુ સારું છે, એટલે કે એનસીઆરટી બુક્સ. 15-20 દિવસનું કામ છે, થઈ જશે. બરાબર. અને એમાંથી બેઝિક કોન્સેપ્ટ ક્લિયર કરી નાખવાના. જે પણ બેઝિક છે એની શોર્ટમાં નોટ બનાવી દો તો બહુ સારું છે. બરાબર. એ સિવાય સાયન્સ અને ટેકનોલોજી રિલેટેડ માર્કેટમાં સારી સારી બુક્સ, ટોપર્સની નોટ પણ છે, પણ આમાં બુકનો ઉપયોગ કરજો. ટોપર્સની નોટમાંથી ખબર નહીં પડે. એટલે સાયન્સ અને ટેકનોલોજી રિલેટેડ કોઈ સારી ઇન્સ્ટિટ્યૂટનું મટીરિયલ હોય અથવા તો બુક હોય, તો એમાં કન્ટેમ્પરરી સાયન્સ ટેકનોલોજી રિલેટેડ જે ડેવલપમેન્ટ છે, ઇસ્યુ છે, એ આપેલા હોય છે. તો એ રીતે તમને એડવાન્સ લેવલમાં પણ કન્ટેન્ટ મળી રહેશે. બેઝિક અહીંયાથી તમે પ્રિપેર કરી શકશો. એડવાન્સ લેવલનું જે છે કન્ટેન્ટ એ ઓથેન્ટિક બુક હોવી જોઈએ, અને બુક અથવા મટીરિયલ એ રીતે પસંદ કરજો કે યુપીએસસીનો સાયન્સ અને ટેકનોલોજીનો સિલેબસ કવર કરતી હોય. એ સિવાય સૌથી વધુ ડાયનેમિક સબ્જેક્ટ છે સાયન્સ ટેક, એટલે ન્યૂઝપેપર્સ, મેગઝિન્સ એ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. અને એમાંથી તમારે નોટ મેકિંગ કરવાનું હોય છે. ગમે તે એકાદી ન્યૂઝપેપર, ધ હિન્દુ કે ઇન્ડિયન એક્સપ્રેસ, એનો પણ ઉપયોગ કરી શકો, પણ ગમે તે એક જ. એ સિવાય કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના મેગઝિન્સ એ પણ આવતા હોય છે. એ સિવાય આખા વર્ષનું કમ્પાઇલેશન સાયન્સ ટેકનું એ પણ આવતું હોય છે, તો એનો પણ ઉપયોગ કરી શકો. એ સિવાય સરકારી મેગઝિન્સ, જેમ કે સાયન્સ અને ટેકનોલોજી રિલેટેડ પોલિસીની વાત કરવી હોય, ગવર્મેન્ટ પોલિસીની વાત કરવી હોય, તો યોજના અને કુરુક્ષેત્રે એ મેગઝિન, એમાંથી તમને માહિતી મળી રહેશે. એ સિવાય પીઆઈબીની વેબસાઇટ ઉપરથી પણ તમને લેટેસ્ટ માહિતી મળી રહેશે, સરકાર શું કરી રહી છે. બરાબર. એ સિવાય મિનિસ્ટ્રી ઓફ સાયન્સ અને ટેકનોલોજી અને એનો એક ડિપાર્ટમેન્ટ છે, ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી, તો એની વિઝિટ કરતા રહેજો. એમાંથી પણ ઘણી સારી એવી માહિતી અને લેટેસ્ટ માહિતી એ મળી રહેશે, અને એ વધારે યુઝફુલ રહેશે. એટલું જ નહીં, તમારા આન્સરમાં વેલ્યુ એડિશન કરશે અને સ્કોર થશે. ઇન્ટરનેટનો ઉપયોગ પણ કરી શકો. એ સિવાય સાયન્સ રિપોર્ટર મેગઝિન, ડાઉન ટુ અર્થ, તો એનો પણ ઉપયોગ કરી શકો. ઓનલાઈન કોઈ યુટ્યુબ ચેનલ હોય કે પ્લેટફોર્મ હોય, તો એનો પણ ઉપયોગ કરી શકો. ઓફિશિયલ વેબસાઇટ્સ, એટલે કે સરકારી વેબસાઇટ્સ, એ મેં અહીંયા વાત કરી નાખી. રિપોર્ટ્સ, નીતિ આયોગનો રિપોર્ટ જે છે, તો એનો પણ ઉપયોગ કરી શકો. ગવર્મેન્ટના રિપોર્ટ એ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે યુપીએસસીની એક્ઝામ માટે. રિસોર્સિસમાં તમે ધ્યાન રાખજો કે 2થી વધારે રિસોર્સિસનો ઉપયોગ ના કરશો. રિસોર્સિસ વધારે પડતા ઉપયોગ કરશો તો કન્ફ્યુઝન બહુ થશે, અને બીજું કે ડેપ્થમાં અન્ડરસ્ટેન્ડિંગ નહીં થાય, કોન્સેપ્ટ ક્લિયર નહીં થાય. એટલા માટે 2થી વધારે રિસોર્સનો ઉપયોગ કરવાની જરૂર છે નહીં. હવે સાયન્સ અને ટેકનોલોજી એની પ્રિપેરેશન કેવી રીતે કરવી જોઈએ, કેમ કે મોટાભાગના કેન્ડિડેટ્સને આમાં તકલીફ પડતી હોય છે અને ક્યારેક નેગ્લેક્ટ પણ કરતા હોય છે. એટલે પ્રિલિમમાં સ્કોર કરવા માટે તેમજ મુખ્ય પરીક્ષામાં જીએસ પેપર 3માં સ્કોર કરવા માટે આ સેક્શન જો તમે સારી રીતે પ્રિપેર કર્યો હશે તો બીજા કરતાં મેરિટમાં વધારે આગળ નીકળી શકશો. સ્ટ્રેટેજી અપનાવવી બહુ જરૂરી છે. સૌથી પહેલી વસ્તુ એ છે કે સિલેબસ તમારા ટેબલ ઉપર હોવો જોઈએ. સિલેબસનું પૂરેપૂરું અન્ડરસ્ટેન્ડિંગ હોવું જોઈએ. એટલું જ નહીં, યુપીએસસીએ તો પ્રિલિમના સિલેબસમાં માત્ર એટલું જ લખ્યું છે જનરલ સાયન્સ. મુખ્ય પરીક્ષામાં જે પેપર 3 છે એમાં સિલેબસમાં અમુક ટોપિક જ આપી દીધા છે, જેમ કે બાયોટેકનોલોજી, રોબોટિક્સ, નેનો ટેકનોલોજી. બરાબર. પણ એમાં શું, તો એટલા માટે જરૂરી એ છે કે ડિટેલમાં સિલેબસનું ડીકોડિંગ કરી નાખો. તમે જે નોટ બનાવશો, તમારી નોટની આગળ 3 પેજમાં સાયન્સ અને ટેકનોલોજીનો જે સિલેબસ છે એનું ડિટેલમાં ડીકોડિંગ કરી નાખજો. બધા ટોપિક, મુદ્દાઓ લખી દેવાના છે, જેથી કરીને જ્યારે પણ તમે ન્યૂઝપેપર કે કોઈ મેગઝિન વાંચો કે ઇસ્યુ થયો હોય એના રિલેટેડ ટીવી ઉપર જોતા હોય તો તમે તરત જ નોટ ડાઉન કરી લો. ટૂંકમાં સિલેબસનું ડીકોડિંગ આવે છે. એ પ્રમાણે ઓથેન્ટિક વધુમાં વધુ 2 રિસોર્સિસ. એ પછી પીવાયક્યુનું એનાલિસિસ કરજો તમે.
ખાસ કરીને પાછલા 10 વર્ષના, આમ તો પાછલા 5 વર્ષના પીવાયક્યુનું એનાલિસિસ પણ કરી શકાય. એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પ્રિપેર નહીં કરવાનું, માત્ર એનાલિસિસ કરવાનું છે. પ્રિલિમમાં આ સબ્જેક્ટમાંથી કેવા ક્વેશ્ચન પૂછાય છે, કયા એરિયા ઇમ્પોર્ટન્ટ છે, કેટલી ડેપ્થમાં જઈને ક્વેશ્ચન પૂછાઈ રહ્યા છે, સ્ટેટિક ક્વેશ્ચન વધુ છે કે કરંટ બેઝડ ક્વેશ્ચન વધુ છે, તો એ પીવાયક્યુનું એનાલિસિસ કરશો તો તમને આઈડિયા મળી રહેશે. એટલે પ્રિલિમના પીવાયક્યુ, મુખ્ય પરીક્ષાના પીવાયક્યુ, એનું એનાલિસિસ મસ્ટ છે. ખાસ ઇમ્પોર્ટન્ટ એ છે કે તમારે સાયન્ટિસ્ટ બનવાનું નથી, બ્યુરોક્રેટ બનવાનું છે. એટલે એક વેલ એજ્યુકેટેડ યુથ માટે વિજ્ઞાન અને ટેકનોલોજીની એક સામાન્ય સમજ હોવી જોઈએ. એ અન્ડરસ્ટેન્ડિંગ, એ સમજ ડેવલપ કરવાની છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, સાયન્સ અને ટેકનોલોજીને કઈ રીતે એપ્લાય કરી શકાય ડેઇલી લાઈફમાં, એ તમારે જાણવાનું છે. એટલે કહેવાનો મતલબ એ છે કે પ્રિપેર એઝ એ જનરલ, નોટ એઝ સ્પેશિયલ સબ્જેક્ટ. અને ખાસ કરીને એપ્લાઇડ બાબતો પર વધારે ફોકસ કરજો, કેમ કે એપ્લિકેશન બેઝડ ક્વેશ્ચન પ્રિલિમમાં અને મેઇન્સમાં છેલ્લા 5 વર્ષથી વધી રહ્યા છે. એટલે સામાન્ય વિષય તરીકે આની તૈયારી તમારે કરવાની છે. બીજું કે એ થોડું તમે ધ્યાન રાખજો કે આ જે સાયન્સ અને ટેકનોલોજીનો સબ્જેક્ટ જે છે એ અન્ય સબ્જેક્ટ અથવા જીએસના વિભાગો સાથે થોડો ઓવરલેપ થાય છે. જેમ કે એન્વાયરમેન્ટ, અને એમાં પણ એન્વાયરમેન્ટલ સાયન્સ, જેમ કે ઓઝોન લેયર એનું ડિપ્લેશન થઈ રહ્યું છે, ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યા છે, તો અહીંયા પણ આવે છે. એન્વાયરમેન્ટમાં પણ તમે સ્ટડી કરશો અને સાયન્સમાં પણ આવે જ છે. એ રીતે જ્યોગ્રાફી સાથે પણ અમુક અંશે ઓવરલેપ થાય છે. જેમ કે મિનરલ્સની વાત અહીંયા પણ છે, તો ક્રિટિકલ મિનરલ્સ, રેર અર્થ મિનરલ્સ, તો એ સાયન્સમાં પણ છે જ. એ સિવાય ડિફેન્સ, એની સાથે પણ અમુક મુદ્દાઓ ઓવરલેપ થાય છે. જેમ કે ડિફેન્સ એ તો ઇમ્પોર્ટન્ટ સેક્શન છે પ્રિલિમ અને મેઇન્સમાં, પણ એ સાયન્સ સાથે પણ રિલેટેડ છે જ. અને ડિફેન્સ ટેકનોલોજી છે જ. જેમ કે આપણી સ્વદેશી ડિફેન્સ ટેકનોલોજી ઉપર કામ કરી રહ્યા છે. મિસાઇલ ટેકનોલોજી હોય કે આપણો સ્વદેશી સ્પેસ પ્રોગ્રામ હોય કે પછી કોઈ પણ, એ પછી એઆઈનું મોડેલ હોય, એઆઈ રિલેટેડ ટેકનોલોજી હોય, તો અત્યારે પણ ભારત સરકાર પ્રોત્સાહન આપી રહી છે અને કામ કરી રહી છે. સિક્યોરિટી પોલિસીસ, સરકારી નીતિઓ, જેમ કે સેમિકન્ડક્ટર મિશન, ભારત સરકારનો જેનોમ પ્રોજેક્ટ, ગ્રીન હાઇડ્રોજન પોલિસીસ, બરાબર. તો સરકારી નીતિઓ અને પૂછે પણ છે, તો એની સાથે પણ ઓવરલેપ થાય છે. સિક્યોરિટી, તો ડેટા સિક્યોરિટી પ્રોટેક્શન બિલ એ ભારત સરકારે પસાર કરેલું જ છે, તો એ રીતે પણ આ ઓવરલેપ થાય છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ બાબત એ છે કે મેઇન્સના આન્સરમાં જ્યારે સાયન્સ ટેકનો આન્સર તમે લખતા હોય તો આની સાથે પણ કનેક્ટ કરજો, જેથી કરીને તમારો આન્સર બીજા કરતાં અલગ પડી જાય, એટલું જ નહીં સ્કોર થાય. બીજું કે તૈયારીમાં પહેલાં બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ કરી લેવાનું છે, બેઝિક કોન્સેપ્ટ ક્લિયર કરી દેવાના છે. પછી એ ફિઝિક્સ રિલેટેડ હોય, કેમેસ્ટ્રી રિલેટેડ હોય, કમ્પ્યુટર રિલેટેડ હોય કે પછી બાયોલોજી રિલેટેડ હોય, તો એ તમારે બેઝિક ક્લિયર કરી દેવાના છે. એના વગર કરંટમાં જે પણ સાયન્સ ટેકનોલોજીમાં ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, કે ઇસ્યુઝ આવી રહ્યા છે, કે નવી નવી ટેકનોલોજી આવી રહી છે, એ સમજાશે નહીં અથવા તો સમજવામાં ઘણી તકલીફ પડશે. ફોર એક્ઝામ્પલ, બાયોટેકનોલોજીમાં જે પણ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, કે જેનોમ ટેકનોલોજીમાં જે પણ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, તો ડીએનએ શું છે, આરએનએ શું છે, તો એના વિશે બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર હોવું જોઈએ. જીન એડિટિંગ ટેકનોલોજી, તો આરએનએ શું છે, ડીએનએ શું છે, એ ખબર હોવી જ જોઈએ. રોકેટ સાયન્સ કે રોકેટ ટેકનોલોજી જે છે કે મિસાઇલ ટેકનોલોજી જે છે, તો એના રિલેટેડ બેઝિક એ તમારે એનસીઆરટીમાંથી જોઈ જ લેવાનું છે. સોલિડ સ્ટેટ બેટરી જે છે, તો 12થમાં કેમેસ્ટ્રીમાં આખું ચેપ્ટર જ છે, તો એ ચેપ્ટર વાંચશો ત્યારે ખબર પડી જશે કે એસિડ શું છે, બેઝિસ શું છે, તો એ બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ એ તમને ખબર હોવી જ જોઈએ. ટૂંકમાં બેઝિક પહેલાં પ્રિપેર કરી નાખજો, 20-25 દિવસથી વધારે ટાઈમ ના લેતા. અને કરંટ તો ડેઈલી હેબિટ બનાવી જ દેવાની છે. કરંટમાં જે આ રિસોર્સિસની વાત કરી એમાંથી તમે પ્રિપેર કરી શકો.
ખાસ કરીને તમે કરંટ સાયન્સમાં ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ એ વધારે કરજો અને એમાં પણ ખાસ કરીને બાયોટેકનોલોજી રિલેટેડ કોઈ પણ ન્યૂઝ હોય કે પોલિસી હોય તો એ તમે ધ્યાન રાખજો. એ સિવાય કરંટની વાત કરીએ તો ભારત સરકારના કોઈ પ્રોજેક્ટ હોય, કોઈ મિશન હોય કે કોઈ પ્રોગ્રામ હોય કે કોઈ પોલિસી હોય તો એ બરાબર તમારે ધ્યાનમાં રાખવાની છે. બીજું કે ટેકનોલોજીની ઇમ્પેક્ટ, સોશિયો ઇકોનોમિક ઇમ્પેક્ટ બહુ જ પડતી હોય છે. એટલે એની ઇમ્પેક્ટ સોસાયટી ઉપર કેવી પડે છે, ઇકોનોમી ઉપર કેવી રીતે પડે છે, સિક્યોરિટી ઉપર કેવી રીતે છે, તો એ બરાબર તમારે ધ્યાનમાં રાખવાનું છે. એ સિવાય કરંટની વાત કરીએ તો નવી નવી ટેકનોલોજી આવતી હોય, જેમ કે Web3 છે, હવે Web4 છે, AI રિવોલ્યુશન ચાલી રહ્યું છે. ઇન્ડસ્ટ્રી એટલે કે ઔદ્યોગિક ક્રાંતિના 5મા ચરણમાં હવે આપણે પ્રવેશશું. અત્યારે 4થું ચરણ ચાલી રહ્યું છે. તો ઇન્ડસ્ટ્રી 4 શું છે, ઇન્ડસ્ટ્રી 5 શું છે, બરાબર, રોબોટિક્સ શું છે, ઓટોમેશન શું છે, તો એ બધી માહિતી તમારી પાસે હોવી જોઈએ. એટલું જ નહીં, તમારે આન્સર એપ્લાઇડ લખવાનો છે અને કઈ રીતે ભારતના લોકોને ભારતના વિકાસમાં યોગદાન કરી શકાય, તો એ રીતે આન્સર લખવાનો છે. ત્યારે તમને માર્ક્સ મળશે. એ સિવાય ઇન્ટરનેશનલ લેવલે જે પણ નવી ટેકનોલોજી આવતી હોય તો એમાં પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ હોય તો એ પણ તમે ધ્યાનમાં રાખજો. એ સિવાય નોબેલ પ્રાઇઝ ફિઝિક્સમાં, કેમેસ્ટ્રી, બાયોલોજી, મેડિસિન, તો નોબેલ પ્રાઇઝ કોને મળ્યા છે અને કયા ફિલ્ડમાં મળ્યા છે, એ ફિલ્ડ તમારે તૈયાર કરી દેવાનું છે, ધ્યાનમાં રાખવાનું છે. એનું બેઝિક પણ સમજી લેવાનું છે, બરાબર. એટલે આ રીતે બેઝિક અને કરંટ બંને કમ્બાઈન કરીને તમારે પ્રિપેર કરવાનું છે. નોટ મેકિંગ ઇમ્પોર્ટન્ટ છે. સાયન્સ અને ટેકમાં મારી સલાહ એ છે કે તમે પોતાની નોટ બનાવો, નહીં કે કોઈ બીજાની નોટનો ઉપયોગ કરો. એનું રીઝન એ છે કે આ સૌથી વધુ ટેકનિકલ અને ડાયનેમિક સબ્જેક્ટ છે. એટલે તમે પોતાની સમજ પ્રમાણે નોટ બનાવશો તો સારું રહેશે. અને બીજું કે સૌથી વધુ ડાયનેમિક છે એટલે વારંવાર અપડેટ કરવું પડશે. એટલું જ નહીં, વેલ્યુ એડિશન પણ કરતા રહેવું પડશે. અને નોટ મેકિંગમાં ખાસ કરીને સાયન્સ ટેકમાં તમે ધ્યાનમાં રાખજો કે ફેક્ટ, ડેટા અને એમાં પણ સરકારી ચાર્ટ્સ, ડાયાગ્રામ એનો ઉપયોગ કરજો જ. અને મેઇન્સમાં આન્સર રાઇટિંગમાં પણ એનો ઉપયોગ કરજો જ. હિસ્ટ્રી જેવું નથી, આમાં કમ્પલસરી તમારો ઉપયોગ કરવાનો જ છે. ચાર્ટ્સ, ડાયાગ્રામ, પછી ફેક્ટ્સ, ડેટા, એનાથી સ્કોર થઈ શકશે. એટલે નોટ મેકિંગ આ રીતે છે. બીજું કે ડિટેલમાં નોટ ના બનાવતા, ક્રિસ્પ અને શોર્ટ નોટ બનાવજો, જેથી કરીને તમે છેલ્લા ટાઈમમાં રિવિઝન કરી શકો. અને હવે રિવિઝનની વાત કરીએ તો આ કોઈ પણ સબ્જેક્ટને લાગુ પડે છે. સાયન્સ ટેક હોય કે જ્યોગ્રાફી હોય કે પોલિટી હોય, 3 વખત રિવિઝન થશે ત્યારે તમને સમજાશે. અને આ સબ્જેક્ટ થોડો ટફ છે, એટલે મારી સલાહ એ છે કે મેક્સિમમ રિવિઝન થાય તો બહુ સારું છે, જેથી કરીને મેરિટમાં આગળ નીકળી શકાય બીજા કરતાં. બીજું કે પ્રેક્ટિસ મસ્ટ છે. પ્રેક્ટિસ વગર તમારી તૈયારીમાં સંપૂર્ણતા નહીં આવે. પ્રીમના ક્વેશ્ચન પેપર્સ એની પણ પ્રેક્ટિસ કરજો. મેઇન્સના ક્વેશ્ચન જે છે એના આન્સર લખવાની કોશિશ કરજો. અને મોડેલ આન્સર પછી એ ટોપર્સ ના હોય કે કોઈ એકેડેમી કે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ ના હોય તો એની સાથે તમે કમ્પેરિઝન કરી શકો, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે ક્યાં ક્યાં મિસ્ટેક થઈ છે, શું એડ કરવાનું છે, બરાબર. એ સિવાય મોક્સ જોઈન કરી શકો, મોક્સ આપી શકો. કોઈ ઇન્સ્ટિટ્યૂટ હોય અથવા તો ઓનલાઈન કોઈ પ્લેટફોર્મ હોય ત્યાં અવેલેબલ હોય તો તમે પ્રેક્ટિસ કરી શકો. એટલે આ રીતે સાયન્સ અને ટેકનોલોજીની તૈયારી તમારે કરવાની છે. આશા રાખું છું કે આ વિડીયો તમને હેલ્પફુલ થશે. છતાં પણ કંઈ પણ ડાઉટ હોય, ડિફિકલ્ટી હોય તો મારો કોન્ટેક્ટ કરી શકો. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.